આટી વાર્તા વફાદારી એ સમાજમાં અજવાળું પાથરે છે. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ માણસ જો અન્ય પ્રકારના કોઈ કાર્યમાં વફાદારી હોય કે અન્ય વ્યક્તિ તરફની વફાદારી હોય તો એ ક્ષેત્ર પૂરતું ત્યાં અજવાળું પથરાય છે. આ વાતને સમજવા માટે મારે એક ઈશાન નામનો એક યુવાન એક ગામની અંદર રહેતો હતો. ગામ પ્રમાણમાં ઠીક મોટું હતું, પણ આ ઈશાન છે એ ખરેખર એકદમ ઓછું ભણેલો, સાવ સામાન્ય અને ખરેખર મજૂરીનું કામ કરતો. એની પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન પણ નહોતું, પણ હકીકતમાં એ કોઈ પણ જગ્યાએ મજૂરી કરે અને એમાંથી પૈસા મળે, એ પૈસાનો ઉપયોગ પોતાના વૃદ્ધ મા બાપને એ પોતે આજીવિકા માટે ઉપયોગ કરે. પણ આ ઈશાનનો એક સ્વભાવ હતો કે એ હંમેશા કોઈ પણ વખતે એ પોતે વફાદારીપૂર્વક જ પોતાનો સંબંધો બાંધે. કોઈ પણ ભૂમિકામાં કોઈ પણ વ્યક્તિ સાથેના એના સંબંધો માત્ર વફાદારીપૂર્વકના જ હોય. એમાં ક્યાંય સ્વાર્થ નહીં, કોઈ પણ જાતનો એમાં કોઈ લઈ લેવાની વૃત્તિ નહીં, પોતાને મળે એ પ્રકારની વાત ન હોય, પણ સામી વ્યક્તિને અથવા તો કોઈ પણ કાર્યમાં એ પૂરી વફાદારીથી કામ કરતો. એટલે ગામના માણસોને પણ પૂરેપૂરું ખબર હતી કે ખરેખર આ ઈશાન બહુ વફાદાર છે, અને એટલા માટે સાવ અભણ હોવા છતાં પણ એની મજૂરી પણ ખૂબ ચાલતી. બધા એને ખેતરમાં કામ કરવા માટે બોલાવે, કોઈ પણ પ્રકારનું ઘરમાં કામ હોય તો પણ બોલાવે, અન્ય પ્રકારની કોઈ મજૂરી કરવાની હોય તો પણ માણસ ઈશાનને જ પહેલો પસંદ કરે, કારણ કે બધાને ખબર હતી કે ઈશાન કોઈ દિવસ બેદરકારી નહીં કરે, કામમાં આળસ નહીં કરે, કામમાં બેઠો નહીં રહે, પણ એ કામને પૂરેપૂરું એ વફાદારીપૂર્વક જ કામ કરે છે. મિત્રો, અહીંયા મારે વાર્તાની ભૂમિકાનો સંદર્ભ એ કહેવો છે કે કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રમાં જો વફાદારીપૂર્વક કામ કરતા હોય, પોતાની જે જવાબદારી છે એમાં પૂરી વફાદારી જો રાખતા હોય, તો ખરેખર જીવનમાં એ સિદ્ધિની ટોચ પર પહોંચે છે. પણ આજના સમયની અંદર મોટા ભાગના યુવાનો કોઈ પણ ભૂમિકાના સંદર્ભમાં વફાદારી રાખવાને બદલે પોતાના હિતની વાત જ જોવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ અધિકારી હોય કે કોઈ મારો કે ક્લાર્ક હોય કે કોઈ મિનિસ્ટર હોય કે ગમે તે, એની અંદર પોતાના હિતને જ માત્ર જોવાનો પ્રયત્ન કરે છે. વફાદારી ક્યાંય દેખાતી નથી. જો સમાજમાં આ એક જ ગુણ જો વિકસી જાય તો ખરેખર સમાજ છે બહુ ઊંચાઈ પર પહોંચી જાય. પણ આ ગુણને વિકસાવવા માટે ખાસ યુવાનોમાં સારા વિચારો ઊભા કરવા પડે. આ અભણ માણસ, જેની પાસે લખવા કે વાંચવાનું પણ જ્ઞાન નહોતું, એના મનમાં એક થયું કે ગામમાં એક ખૂબ ગરીબ ખેડૂત પોતાની જમીન એ વાવતા હતા, મગન કાકા, અને એને ખરેખર માણસો જે કોઈ કામમાં રાખે, કોઈ વાવવા માટે કે કોઈ લણવા માટે કે, ત્યારે માણસો બરોબર કામ કરે નહીં. આ ઈશાનના મનમાં પ્રશ્ન થયો કે મારે આ મગન કાકાના ખેતરમાં કામ કરવા જાઉં અને નિષ્ઠાપૂર્વક હું મારું કામ કરીશ અને મગન કાકાને સારું મળે વળતર, સારો પાક થાય અને એને પણ પોતાને જીવવા માટે પૈસા મળે, એ માટે હું પ્રયત્ન કરીશ. અને એને ત્યાર પછી મોટા ભાગની મજૂરી એ મગન કાકાના ખેતરમાં જ કરતો. એ ફ્રી હોય તો અન્ય જગ્યાએ જાય, એટલે મગન કાકાની સાથે બેસે, એને વાત કરે કે આપણે શું કરવાનું છે, કાલ શું કરશું, અને એ રીતે, કારણ કે મગન કાકા તો ખરેખર વૃદ્ધ હતા, એ પોતે તો કામ કરી શકતા નહોતા, અને આ એને દીકરાની જેમ, દીકરો પણ ન કરે એ પ્રકારે ખેતરની અંદર આખો દિવસ કામ કરતો. એ મગન કાકાને ખૂબ સારો પાક થાય, પૈસા પણ મળતા થઈ ગયા, અને ખરેખર એ ભૂમિકા ઉપર એનું કામ ચાલુ હતું. સમય જતાં મગન કાકાનો અવસાન થાય છે, અને એ જમીન
એ બગન કાકા એ ગામની અંદર એક કોઈ તાલીમ કેન્દ્ર શરૂ કરે તો એ તાલીમ કેન્દ્ર માટે એ જમીન દાનમાં આપવા માટે લખી ગયા. અને ગામના સારા માણસો ભેગા થયા. એ જમીનની કિંમત જે આવી એમાંથી મોટું તાલીમ કેન્દ્ર ઊભું કર્યું અને એ તાલીમ કેન્દ્રની અંદર ખાસ યુવાનોને, બહેનોને, બાળકોને અથવા તો કોઈને વ્યવસાય કરવો હોય તો આ પ્રકારનું એક બહુ મોટું તાલીમ કેન્દ્ર ઊભું થયું. તો જો આ તાલીમ કેન્દ્ર માટે ખરેખર મગન કાકાએ જમીન આપી હતી, પણ ગામના માણસો એમ કહેતા હતા કે ખરેખર આ કાર્ય છે એ તો ઈશાને જ કર્યું છે. ઈશાને વફાદારીપૂર્વક આ કામ કરેલું હોવાને કારણે આ બન્યું છે. અને જો વફાદારીપૂર્વક કામ ન કર્યું હોત તો ખરેખર આ ગામમાં તાલીમ કેન્દ્ર બનત નહીં. આટલા પૈસા આપત કોણ? અને હકીકતમાં એકમાત્ર ગુણ ઈશાનનો કે કોઈ પણ વખતે વફાદારીપૂર્વક જ જવાબદારી સ્વીકારવી, અને ગામમાં એક સારામાં સારું તાલીમ કેન્દ્ર બન્યું. લોકોને વફાદારીનો અર્થ પણ સમજાવો, કારણ કે આવડું મોટું તાલીમ કેન્દ્ર ઊભું કરી શક્યા માત્ર વફાદારીને કારણે. નાની સેવા, નાનું કાર્ય કરવા વખતે પણ એ સેવાની પોતે સ્વાર્થની ભૂમિકાનો લાભ લેવાને બદલે અન્યને સાથે વફાદારીપૂર્વક જો કાર્ય કરે તો એ વફાદારીમાંથી જે પરિણામ મળે એ પરિણામ આવા તાલીમ કેન્દ્રોની ઉત્પત્તિ જેવા બનતા હોય છે. વફાદારી એ નબળાઈ નથી, વફાદારી એ અજ્ઞાનતા નથી, પણ એ એક મોટામાં મોટી શક્તિ છે. વફાદારીને જે શક્તિ માનતો હોય એવો એક પણ માણસ આ દુનિયામાં ક્યારેય દુઃખી થયો હોય અથવા તો પોતાના જીવનમાં સિદ્ધિ ન મળી હોય એવો એક પણ દાખલો આપણે સાંભળવા મળતો નથી. અને નિસ્વાર્થ ભાવે કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. આ વાત આપણને આપણા આધ્યાત્મિક ભૂમિકામાં પણ આપવામાં આવે છે, આપણા જીવન શિક્ષણમાં પણ આપવામાં આવે છે. એક સારા માણસની, એક જ સારા માણસથી આખા સમાજની અંદર પરિવર્તન આવી શકે છે. કોઈ પણ ગામમાં, કોઈ પણ સંસ્થાની અંદર, કોઈ મંડળની અંદર જો 2-4 માણસો જો ખરેખર એને વફાદાર હોય, 2-4 માણસો જો કાર્યને પૂરેપૂરી વફાદારીપૂર્વક કામ કરતા હોય તો એ સમાજ, એ મંડળ અથવા તો એ કોઈ જ્ઞાતિ ક્યારેય પાછી પડી શકે નહીં. એ વાત આપણને એક અભણ, જેની પાસે કોઈ પણ જ્ઞાન નહોતું, કોઈ વિદ્વતા નહોતી, એવા ઈશાન નામના યુવાને આપણને સૌને બતાવી છે. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે તમારા જીવનમાં એક બીજું કાંઈ ન કરી શકો, કોઈ ડિગ્રી પણ તમે ન લો, પણ માત્ર ને માત્ર કાર્ય તરફની વફાદારી, કોઈ પણ વ્યક્તિ તરફની વફાદારી, કોઈ પણ મંડળ તરફની વફાદારી, કોઈ પણ સમાજ તરફની વફાદારી, અથવા તો કોઈ પણ સંબંધમાં પણ વફાદારી, જો આટલું જ તમે કરો ને એક જ સૂત્ર વફાદારી એ જ મારો જીવન મંત્ર, તો તમે જીવનમાં એટલી ઊંચાઈ પર પહોંચો કે કદાચ તમે કલ્પના પણ ન કરી શકો. મેં મારા જીવનમાં વફાદાર માણસોને ક્યારેય રઝળતા જોયા નથી. અને જો આ વાત ખરેખર સાચી હોય તો આપણા યુવાનને આ પ્રકારનું જીવન શિક્ષણ આપવું જરૂરી છે. સૌને ધન્યવાદ.